કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? મિત્રો, આપણે લાસ્ટ ટાઈમ સરેરાશ વેગ સરેરાશ ઝડપ વિશે પ્રાથમિક માહિતી મેળવી હતી. ફરીવાર એના વિશે માહિતી મેળવીએ કે સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ એમાંથી આપણને જી નીટમાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય. તો મિત્રો, પ્રશ્ન બે પ્રકારના પૂછાય છે. એક સૂત્ર આધારિત, બીજો જે પ્રશ્ન હોય છે મિત્રો એ ગ્રાફ આધારિત. આ બે રીતના પ્રશ્ન પૂછાતા હોય છે. તો બંને રીતના પ્રશ્ન મિત્રો આજે જોઈએ. સૌપ્રથમ સૂત્ર આધારિત જોઈએ કે ભાઈ સરેરાશ વેગ એટલે કે વેલોસિટી, એવરેજ વેલોસિટી, એવીજી વેલોસિટી. ઓકે, વેગ માટે વી દર્શાવી, પરંતુ સરેરાશ એટલે વી બાર દર્શાવવું. સ્થાનમાં થતો ફેરફાર છેદમાં સમયગાળો એટલે ડેલ્ટા એક્સના છેદમાં ડેલ્ટા ટી, અથવા x2 માઇનસ x1 છેદમાં t2 માઇનસ t1 વી બાર. આ મારું સરેરાશ વેગનું સૂત્ર છે. એકમ પારિમાણિક સૂત્રો વિશે વાત કરી લીધી. હવે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન છેદમાં સમયગાળો માત્ર ને માત્ર અંતિમ સ્થિતિ અને પ્રારંભિક સ્થિતિ પર આધાર રાખે છે. આ એવરેજ વેલોસિટી અથવા તો સરેરાશ વેગ. ત્યારબાદ મિત્રો સરેરાશ ઝડપ એટલે કે એવરેજ સ્પીડ. એવરેજ સ્પીડ મિત્રો એને પણ આપણે વી વડે દર્શાવશું, વી બાર. એને હું એક્સના છેદમાં ટી લખું. હા, એક્સ એટલે મિત્રો પથ લંબાઈ એટલે પદાર્થે કાપેલું કુલ અંતર છેદમાં સમયગાળો. મિત્રો, આ સૂત્રથી મારું એવરેજ સ્પીડ અથવા તો સરેરાશ ઝડપનું. ઓકે, આ બંને સૂત્ર આધારિત પ્રશ્ન પૂછાતા હોય છે. હવે આ જે સૂત્ર આધારિત પ્રશ્ન પૂછાણા, તો સામે ગ્રાફિકલ કેવા પ્રશ્ન પૂછાય એના વિશે વાત કરીએ. તો ગ્રાફ આધારિત, ધારો કે તમને સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ આપે, એટલે કે વાય અક્ષ ઉપર તમને સ્થાન આપે, એક્સ અક્ષ ઉપર સમય આપે. શરૂઆત ઉગમ બિંદુથી થાય. સમજો કે 0 આ 2 સેકન્ડ, 4 સેકન્ડ, 6 સેકન્ડ આ સેકન્ડમાં છે. જ્યારે 2 મીટર, 4 મીટર, 6 મીટર આ મીટરમાં છે. પદાર્થનું સ્થાનાંતર ચોક્કસ સમયગાળામાં ચોક્કસ થાય છે. આ રીતનું થાય છે. એટલે માની લો કે શરૂઆતનો જે પદાર્થ છે આપણો P1 સ્થાને છે, ત્યારબાદ બીજા સ્થાને પહોંચ્યો, ત્રીજા સ્થાને પહોંચ્યો. આ રીતે સતત ગતિ કરે છે. તો એનો જો મારે એવરેજ વેલોસિટી અથવા તો મારે એક જ દિશામાં જાય, જો પદાર્થ સમાન દિશામાં ગતિ કરતો હોય, કોઈ જાતનો વળાંક ના વળતો હોય, દિશામાં ફેરફાર ન થતો હોય, એક જ દિશામાં ગતિ કરતો હોય, ત્યારે એવરેજ વેલોસિટી કયો કે એવરેજ સ્પીડ કયો, બંને સમાન હોય. અત્યારે સમાન દિશા છે. તો શરૂઆતમાં પ્રારંભિક સ્થિતિ P1 નામ આપી દો, આ P2 નામ આપી દો, આ P3 નામ આપી દો. તો 3 સ્થિતિ માટે મારે વેગ જાણવો છે. શું જાણવું છે? વેગ અથવા તો ઝડપ. દિશા સમાન છે. તો વેગ બરાબર અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. તો અંતિમ સ્થાન મિત્રો જુઓ ક્યાં છે? 6 માઇનસ પ્રારંભિક સ્થાન T2 માઇનસ T1. ઓકે, એટલે 6 માઇનસ પ્રારંભિક સ્થાન 2, સમયગાળો 6 સેકન્ડ માઇનસ 2. તો ઉપર 4 વિધા, નીચે 4 વિધા. તો જવાબ આવે મિત્રો 1 મીટર પ્રતિ સેકન્ડ. વી બાર નામ આપી દો. ઓકે, હવે આપણો પ્રશ્ન એવો થાય કે સર 1 થી 2 સુધી કેટલી સ્પીડ આવી છે? તો મારે 1 થી 2 સુધી જાણવી હોય તો પાછો બાજુમાં લખી નાખું. 1 થી 2 તો અંતિમ સ્થિતિ કઈ મિત્રો? 4. પ્રારંભિક સ્થિતિ કઈ ગણાય? 2 છેદમાં અંતિમ સ્થિતિ અંતિમ સમય માટે 4, પ્રારંભિક માટે 2, એટલે 2 ના છેદમાં 2. જવાબ આવ્યો મિત્રો 1. આનો અર્થ શું થયો? તમે દરેક સમયે જો જાણો તો પદાર્થનો વેગ છે, એવરેજ વેલોસિટી કેવી છે? સમાન હશે.
તો એને મિત્રો અચળ વેગી ગતિ કહેવાય. કેવી ગતિ કહેવાય? અચળ વેગી, અથવા તો નિયમિત ગતિ પણ કહેવામાં આવે છે. કેવી ગતિ મિત્રો? નિયમિત ગતિ. આ ગ્રાફિકલ રિપ્રેઝેન્ટેશન થયું. બીજો ગ્રાફ બનાવીએ. જોજો ખાસ મિત્રો, એક્સ વિરુદ્ધ અથવા તો સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ. સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ. હવે મને આમાં નિયમિત ગતિ આપી, પરંતુ મને સ્થાન નથી આપ્યું. મને મિત્રો ખૂણો આપ્યો છે, ધારો કે 45 નો ખૂણો છે, અને આ કણનો વેગ પૂછો મને કે આ જે પી બિંદુએ કણનો વેગ મેળવો. આ બધું અંતર મીટરમાં છે, આ બધું સેકન્ડમાં છે. ઓકે, તો આ સૂત્ર આપણને ખબર છે, સામેની બાજુ છેદમાં પાછળની બાજુ. સામેની બાજુ એટલે સ્થાન થાય, અને પાછળની બાજુ એટલે મિત્રો સમય થાય, અને સ્થાનના છેદમાં સમય એટલે વેગ થાય. તો એને આપણે સામેની બાજુ છેદમાં પાછળની બાજુ એટલે ટેન થીટા કહેવામાં આવે છે. ટેન થીટા એટલે મિત્રો વેગ બની જાય. ક્યારે? અંતર વિરુદ્ધ સમયનો આલેખ આપ્યો હોય ત્યારે. tan 45 બરાબર સરેરાશ વેગ. tan 45 1/√tan 45 એટલે 1 થાય, તો 1 મીટર પ્રતિ સેકન્ડ. તો એ આપણો પાછો ફરીવાર આલેખ બની ગયો. ઓકે, આ રીતે ગ્રાફિકલ રિપ્રેઝેન્ટેશનના આલેખ પૂછાતા હોય છે. હવે ક્યારેક એવી પરિસ્થિતિ બને, બીજા આલેખ બનાવું છું સમજવા માટે મિત્રો ખાસ. આ એક્સ, આ ટી. હવે અમુક સમય બાદ સ્થાનમાં ફેરફાર થતો નથી, અચળ જ રહેશે, અચળ જ રહેશે. એનો અર્થ શું કહો? એ સ્થાનમાં ફેરફાર ન થાય તો એ પદાર્થ કેવો છે? સ્થિર છે. અને સ્થિર હોય મિત્રો તો વેગ કેવો આવે? શૂન્ય. ઓકે, આ એક થયું. ત્યારબાદ બીજો એક ગ્રાફ બનાવી મિત્રો, સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ. શરૂઆતમાં ખૂબ ઊંચા સ્થાને છે, જેમ જેમ સમય વધતો જાય છે તેમ તેમ એના સ્થાનમાં ઘટાડો થાય છે. સ્થાનમાં ઘટાડો થાય મિત્રો, એનો અર્થ શું થયો? એ આગળ જવાને બદલે ક્યાં આવે છે મિત્રો? આ રીતે જવાને બદલે એ પાછળ આવે છે. એટલે વેગમાં વધારો થવાને બદલે વેગમાં ઘટાડો થાય, પરંતુ કઈ દિશામાં? વિરુદ્ધ દિશામાં. એટલે વેગ કેવો મળશે મિત્રો? આપણને ઋણ મળશે. અને અનિયમિત હોય તો ફિક્સ ના હોય, કોઈ પણ આકાર હોય. તો આ રીતે તમને એનસીઆરટી પુસ્તકમાં 3 ગ્રાફ આપશે, 1, 2, 3. પરંતુ આ ટેન થીટાનું સૂત્ર થાય એ યાદ રાખજો, કારણ કે ઢાળ એટલે અંતર વિરુદ્ધ સમયમાં વેગ થશે. ઓકે, તો આ રીતે ગ્રાફિકલ રિપ્રેઝેન્ટેશન એન્ડ ઇક્વેશન રિપ્રેઝેન્ટેશન તમને આપવામાં આવે છે. બંને કમ્પ્લીટ થઈ જોઈએ. માત્ર સૂત્ર 2 જ આવશે. આલેખમાં પણ આ જ વસ્તુ આવશે, પરંતુ એને આધારે ટ્વિસ્ટેડ પ્રશ્નો પૂછાતા હોય છે. કઈ રીતના પ્રશ્ન પૂછાય એના વિશે માહિતી મેળવીએ. એક ઉદાહરણ જોઈએ મિત્રો, કે એક પથ આપ્યો છે, રસ્તો આપ્યો છે કે એક કાર સુરેખ રેખા પર ગતિ કરે છે, જેમાં આ કાર 18 સેકન્ડમાં, સમજો ખાસ, 18 સેકન્ડમાં મિત્રો ઓ થી પી જાય છે. એટલે ઓ 0 પાસે છે અને ત્યાંથી પી પાસે જાય છે. એટલે કેટલું મીટર અંતર કાપે? 360 મીટર અંતર કાપે. કેટલી સેકન્ડમાં? 18 સેકન્ડમાં. એટલે ધારો કે T1 18 સેકન્ડ, અને ત્યારે અંતર કેટલું કાપે છે? 360 મીટર. ઓકે, અને 6 સેકન્ડમાં, કેટલી સેકન્ડમાં મિત્રો? 6 સેકન્ડમાં પી થી ક્યાં આવે છે? ક્યુ આવે છે. એટલે બીજો T2 લખું. 6 સેકન્ડમાં આ 1 આપી દઉં અને 2 નામ આપી દઉં. પી થી ક્યાં આવ્યા? ક્યુ. એટલે 360 થી 240, એટલે કેટલું અંતર કાપ્યું? 360 થી મિત્રો ક્યાં આવે છે? ક્યુ. 240 સુધી. એટલે જો આ કેટલા થશે? 40, 40, 40, 40, એટલે કેટલા થયા? 160 થયા મિત્રો.
ઓકે, આ 360 થી 320 40, 320 થી 380 280 40, અને આ 280 થી 240 40, એટલે ટોટલ કેટલું અંતર કાપશે? 120 મીટર અંતર કાપશે. તો હવે મને પ્રશ્ન પૂછવાનો, કાર O થી P જાય ત્યારે અને O થી P જઈ Q પર પાછી ફરે ત્યારે સરેરાશ વેગ અને ઝડપમાં શું ફેરફાર હશે? તો શું હશે? તો સૌ પ્રથમ પહેલો કેસ મેળવી, O થી P માટે બંને, એટલે કે કઈ કઈ? ઝડપ અને વેગ બંને માટે મિત્રો દિશા કેવી છે? સમાન છે. જો ધ્યાન આપજો ખાસ. ઓકે, દિશા સમાન હોય તો સરેરાશ વેગ ગણો કે સરેરાશ ઝડપ ગણો, બંને કેવી આવે મિત્રો? સમાન આવે. તો આપણે સરેરાશ ઝડપ ગણીએ. બોલો, પથ લંબાઈ છેદમાં સમય. તો પથ લંબાઈ મિત્રો કેટલી થશે? 360 છેદમાં સમય 18, 18 2 36 ને 1 મીંડું, એટલે 20 મીટર પર સેકન્ડ. આમાં ઉમેરી છે મિત્રો સરેરાશ ઝડપ. જવાબ આવી જાય બોક્સમાં મૂકી દો મિત્રો. અને આ જ રીતે સરેરાશ વેગ પણ કેટલો મળે? 20 મીટર પર સેકન્ડ. કારણ દિશા સમાન છે એટલે બંને વસ્તુ કેવી આવશે? સમાન આવશે. ઓકે, બીજો ક્વેશ્ચન મિત્રો, સરેરાશ વેગ V બાર. તો સૂત્ર બોલો, ડેલ્ટા x ના છેદમાં ડેલ્ટા t, એટલે સ્થાનાંતર છેદમાં સમયગાળો. તો સ્થાનાંતર કેટલું થયું મિત્રો? શરૂઆતમાં ક્યાં હતો? O બિંદુ પાસે 0માં. હવે P થી O થી P જાય, ક્યાં જાય? O થી P, P થી પાછો Q આવે છે, અને Q એટલે ક્યાં પહોંચે છે? 240 છે, એટલે 240 માઇનસ 0 મિત્રો, છેદમાં સમયગાળો 18 પ્લસ શરૂઆતમાં 18 સેકન્ડ, પછી 6 સેકન્ડ. આ રીતે મને સમય મેળવશે. ઓકે, તો એ ત્યારબાદ આપણે ગણતરી કરીએ. 240 છેદમાં 18 પ્લસ 6 એટલે કે 24 મિત્રો. તો 24 10 મીટર પર સેકન્ડ. આ કેવો છે મિત્રો? સરેરાશ વેગ. ત્યારબાદ સરેરાશ ઝડપ વિશે વાત કરી. તો પથ લંબાઈ છેદમાં સમયગાળો મિત્રો. તો પથ લંબાઈ કેટલી થઈ? શરૂઆતમાં 360, O થી P, ક્યાંથી ક્યાં મિત્રો? O થી P પ્લસ P થી Q. હવે P થી Q કેટલા આવ્યા? 120. O થી P સમયગાળો 18 સેકન્ડ, P થી Q સમયગાળો 6 સેકન્ડ. કેટલા થશે? 120 360 480 અને છેદમાં 24 મિત્રો. બોલો, 24 દુ 48 ને 1 મીંડું, 20 મીટર પર સેકન્ડ. આ કઈ આવી ગઈ? સરેરાશ ઝડપ. તો બંનેમાં ફેરફાર આવ્યો. સરેરાશ ઝડપ છે મિત્રો એ વધારે આવી. કોના કરતાં? સરેરાશ વેગ કરતાં. એટલે ખાસ યાદ રાખવાનો મિત્રો કે સરેરાશ ઝડપ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ સરેરાશ વેગ. સરેરાશ વેગનું મૂલ્ય મિત્રો ધન પણ આવી શકે, ઋણ પણ આવી શકે અને શૂન્ય પણ આવી શકે. જ્યારે સરેરાશ ઝડપ હંમેશા ધન હોય મિત્રો. ઓકે, બંને સમાન ક્યારે હોય? દિશા સમાન. દિશા બદલાય એટલે સરેરાશ વેગ નાનાથી જાય અને સરેરાશ ઝડપ વધી જાય. આ મિત્રો છે માત્ર ને માત્ર સમજવા માટે છે. તમારો એક્ઝામ્પલ એટલે પૂરો થઈ જાય છે. ઓકે, આ રીતના પ્રશ્ન પૂછાતા હોય છે. હજી કઈ રીતના પ્રશ્ન પૂછાય એ આપણે જોઈએ.
કોઈ એક વાહન જુદી જુદી ઝડપોથી જુદા જુદા અંતર માટે એક જ દિશામાં કાપે છે, જો દિશા સમાન છે તો આ વાહન માટે સરેરાશ ઝડપનું સૂત્ર ધરાવો. જો એક જ દિશા કાપતો હોય તો સરેરાશ ઝડપ ગણો કે સરેરાશ વેગ ગણો, એક સૂત્ર થાય. હવે બંને જુદા જુદા અંતર કાપે. ધારો કે કપાયેલ અંતર મિત્રો d1 d2 ક્યાં સુધી છે આપણને ખબર નથી, dn છે, અને તે માટે લીધેલ સમયગાળો t1 t2 ક્યાં સુધી છે મિત્રો, tn સુધી. ઓકે. હવે ઝડપ ધારો કે d1 t1 હોય ત્યારે ઝડપ v1 છે, v2 છે, એમ ક્યાં સુધી છે મિત્રો, vn સુધી છે. તો બોલો સરેરાશ ઝડપનું સૂત્ર. v બાર કુલ અંતર અથવા તો પથ લંબાઈ છેદમાં સમયગાળો. તો બોલો પથ લંબાઈ એટલે અંતર શું, d1 પ્લસ d2 પ્લસ d3 ક્યાં સુધી મિત્રો, dn સુધી. ઓકે. છેદમાં t1 પ્લસ t2 પ્લસ t3 ક્યાં સુધી મિત્રો, tn સુધી. આ મારું ઝડપનું સૂત્ર બની ગયું. હવે ટ્વિસ્ટેડ પ્રશ્નો. v બાર બરાબર માત્ર મને બે સ્પીડ આપી છે, કેટલી, d1 પ્લસ d2 તો છેદમાં t1 પ્લસ t2. હવે એક્ઝામમાં મને સમય નથી આપ્યો, સમજો ખાસ, એક્ઝામમાં મને સમય આપ્યો નથી, અને સમય નથી આપ્યો તો એની જગ્યાએ મારે શું લખવાની, ધ્યાન આપજો. v બરાબર x ના છેદમાં t અથવા d ના છેદમાં t, તો t ની જગ્યાએ મારે શું લખાય, d ના છેદમાં v, એટલે d1 પ્લસ d2 છેદમાં d1 v1 d2 v2. આ સૂત્ર થયું. સેકન્ડ ટ્વિસ્ટર પ્રશ્ન મિત્રો. ધારો કે d1 બરાબર d2, કપાયેલું અંતર સમાન છે, ઝડપ જુદી જુદી છે. અંતર કેવું છે મિત્રો, સમાન. d1 બરાબર d2 બરાબર d, તો v બાર ઇઝ ઇક્વલ ટુ બોલો d વત્તા d, d ના છેદમાં v1 d ના છેદમાં v2. હવે ઉપર d કેટલા છે મિત્રો, 2d છેદમાં d સામાન્ય કાઢ લઉં, v2 એકા v2 v1 એકા v1 છેદમાં v1 v2. હવે ધ્યાન આપો મિત્રો, ઉડતું હોય તો ઉડાડો, dd કેન્સલ, છેદનો છેદ અંશમાં 2v1 v2 છેદમાં v1 પ્લસ v2. આ તમારું 5 સ્ટાર મિત્રો મોસ્ટ આઈમ્પી સૂત્ર. જ્યારે તમે એક જ દિશામાં અથવા તો સુરેખ પથ પર ગતિ કરતા હોય અને ત્યારે જો તમારી પાસે બે કણ હોય, એ સમાન અંતર કાપતા હોય, ઝડપ જુદી જુદી હોય, તો બેનો સરેરાશ વેગ મિત્રો આ રીતે આવશે. હવે બીજી કન્ડિશન, ધારો કે d સમાન ના હોય પરંતુ v1 ને v2 સમાન હોય. કયું હોય મિત્રો, v1 ને v2 સમાન હોય, તો આપણું સૂત્ર કેવું આવશે, d1 પ્લસ d2 છેદમાં d1 પ્લસ v1 d2 પ્લસ v1. તો v1 v1 સમાન, d1 પ્લસ d2, આ v1 v1 સમાન, તો 1/v d1 પ્લસ d2. તો ઉડી જાય, છેદનો છેદ ક્યાં જો મિત્રો, અંશમાં, એટલે v બરાબર v, એટલે એવરેજ સ્પીડ આવી જાય. કઈ સ્પીડ, એવરેજ સ્પીડ આવી જાય મિત્રો. ઓકે. તો મેજોરિટી તમારે આ સૂત્ર આવશે, એના આધારિત પ્રશ્નો પૂછાશે મિત્રો. ઓકે. તો આ રીતના સૂત્રની પ્રેક્ટિસ મિત્રો કાલે આપણે કરશું કે કઈ કઈ રીતના સ્પર્ધાત્મક પરીક્ષામાં MCQ પૂછાય છે અને કઈ રીતે આપણે જવાબ લખશું. ઓકે. ત્યાં સુધીમાં આ સરેરાશ વેગ અને ઝડપના જે ગ્રાફિકલ અને સૂત્ર આધારિત થિયરી મસ્ત મજાની તૈયાર કરી નાખજો.
થેન્ક યુ મિત્રો.